તો સગાઈ છે તો અત્યારે જોવે ધીમે ધીમે તૈયારી મીંડા કરવા. ભાભી અત્યારે મહેંદી મૂકીને આવ્યા છે હાલ. તો તમે જોઈ લો એની મહેંદી હોતન કેવી લાગી તમે જરાક કમેન્ટમાં કહી દેજો. હજી બધા ઘરે આવ્યા એટલે ચોલી હોતાની ભાડે હતા એ લેતા આવ્યા હતા તે એક પછી એક ચેક કરે છે, ફિટિંગ કરવાના છે, નાઈટીને બધું કમ્પ્લીટ કરીને તૈયારી કરીને પછી જવાનું થાય એટલે એ પ્રમાણે અત્યારે જો ઘરના ચેક કરે છે. આ બેન એના માટે આયરો લીધા હતા એટલે એ હોતાને બતાવી દે આયરો કે ચોલી અત્યારે લઈને આવ્યા છે. એ બધા એના કામમાં અત્યારે જો પડ્યા છે. હવે બધું કમ્પ્લીટ ફિટિંગ કરે એટલે એ પ્રમાણે માપીને પછી અહીંથી કમ્પ્લીટ કરીને પછી નીકળી. હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના આપણા એકદમ નવા વ્લોગમાં. જોકે આજે આપણે ઘણા દિવસથી આપણે વ્લોગ બાબત ઘરની ફેમિલી બાબતમાં વ્લોગ બનાવ્યો નથી, અને આજે આપણે વ્લોગ બનાવી નાખીએ. આજે આપણે એ વ્લોગ બનાવવાનું કારણ એ છે કે હમણાં આજે આપણે જાય છીએ આપણે મારે ભાણાની સગાઈ છે. જોકે આની પહેલાં એક બીજા નંબરના બેનના છે એની છોકરાની એ ભાણાની પણ સગાઈ થઈ હતી, પણ એ બહુ મીઠું મોઢું રાખેલું હતું એટલે એનો નાનકી સગાઈ હતી એ પ્રમાણેથી. તો આજે એ વખતે મોટા બેનના છોકરાની એટલે જો કે અમારા 5 ભાઈ બહેનની અંદર પહેલો જ પ્રસંગ છે. તો હવે આપણે એ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ઘરના અને છોકરા અને બેનને એ મતલબ નનકા બેનની આવેલા એ વખતે કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે થોડીક વારમાં હમણાં અહીંથી આપણે નીકળી. તો બન્યા રહીજો આપણા આગળ વિડીયોમાં. હે નાની ઘરે ત્યાં શું હોય? ખતાવું હોય? આમ જવાનું શું હોય ત્યાં? શું હોય? લાડવા ખાવા જવાના? તો જાંબુ ખાવા? હાલો બેહો હવે. તો હવે નીકળી નહીં આ જઈ. હા પાપા so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're with my time, you're delirious, mysterious.
તે ખાઈ લીધો આઈસ્ક્રીમ ખાધો. હલો વરદાન મામા આઈસ્ક્રીમ મીઠા ખાવા. આપણે રૂહીબેન આઈસ્ક્રીમ લઈ આવ્યા હે. રૂહી બતાવી તો. અમારા ક્યાંની આઈસ્ક્રીમ ખાધા ખાસ થઈ હોય. બોલો. હજી એક વાર.
તો આપણે રમવાનો પ્રોગ્રામ તો અત્યારે પતી ગયો છે. હવે જોઈ શકો તો આરામ કરવા બેસી ગયા છે. મેડમ અત્યારે થાકી ગયા છે. બેન હોત બેઠા છે. મમ્મી છોકરાને લઈને હુવરાઈ દીધો હોય ક્યારનો, આરામ કરે અત્યારે. શું કે થાકી ગઈ? ઘણા ટાઈમે આજે રમવાનો ટાઈમ મળ્યો ને, મોકો મળ્યો ને. શું કે બેન તમે થાકી ગયા? બધા હવે થાકી ગયા છે. હવે જો પૈડા ભેગા અમને નીંદર આવી જવાની છે. વાગવા આવ્યો છે 1. નિરાયતે બધાએ રમી લીધું છે. પ્રસંગ હમણાં ઘણા ટાઈમ તો બહુ અંગતમાં આવેલો હતો નહીં, તો પૂરેપૂરો જોર જોરથી આપણે ઉજવી લીધો અત્યારે. હવે મળીએ આપણે ગુડ મોર્નિંગમાં. જો તો બેઠા હોય. જો આ અત્યારે તમને કહેતો હતો આ અમારા મમ્મી, અને આ વચેરિયા અમારા વચલાબેનના મોટા દીકરાનું તમને કહેતો ને કે આની પહેલાં હગાઈ હતી, પણ બહુ મોટો પ્રોગ્રામ નહોતો અને ત્યારે આપણે કંઈ બ્લોગની ચેનલ ચાલુ હતી નહીં, એટલે ત્યારનો આપણે તમને બ્લોગમાં તમને બતાવ્યો નહોતો. એટલે એમના ઘરના છે. અને અમારા વચલાબેન છે બીજા નંબરના, અને આ બધાથી નનકા. અને જે આ આપણે છે એ આ મોટા બેન છે. મોટા બેન અમારા મોટા પટેલ, આમના દીકરાની છે આજ પહેલો પ્રસંગ. એને હરખમાં એક જો ઉભરાઈ પડ્યા છે. હા, કેવી ખુશી છલકાઈ પડી છે જો. અને આ નનકા બેન, આ 3 બેન આજ પહેલી વાર અમને બ્લોગમાં ભેગા થયા છે. તો તમને આજ તમને બતાવી દીધા બ્લોગમાં. તો ઘણી વાર આપણે બ્લોગમાં તમને કહેતો હોય કે નનકાબેન આવ્યા નથી, નનકાબેન આવ્યા નથી, પણ એ રહે જ આપણે 80 થી 100 કિલોમીટર આગળ, એટલે જલ્દી આવવાનું થતું નથી. તો આજે આવી ગયા તો મોકામાં તમને બતાવી દીધા કે આજે આવી ગયા પૂરા ફેમિલીમાં. તો કાલે હજી પપ્પા આવી જાય એટલે એ હોતને તમને બતાવી દઈએ કે અમારા પપ્પા હોતા. તો હાલો મળીએ આપણે સવારે, તો તમને ભેગા થવાના છે. હાલો, ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે અત્યારે જાગી ગયા અને વાગ્યા આપણે 8:30. જોકે નાસ્તો પાણી તો અત્યારે કરી લીધા છે. હવે બસ આઈ થિંક આપણે બધા એની રીતના બધા બસમાં વહી ગયા ને આપણે જો કે રિક્ષામાં જવાનું, એટલે એ પ્રમાણે નિરાયતે નીકળી આવે. ત્યાં કંઈ એ પ્રમાણે અત્યારે કંઈ સગાઈનું છે એટલે બહુ કાંઈ ઉતાવળ જેવું હોય નહીં. આમાં તો નિરાય જેવું હોય એટલે ઓછા માણસો હોય એટલે કંઈ વાંધો ન આવે. તમે જોઈ શકો છો આપણે મેડમ વખતે અત્યારે ખાઈએ ત્યાં, હજી ભાભીની આવી જાય ત્યાર પછી આપણે નીકળી. જરાક જણાવો આ મેડમ કેવા તૈયાર થયા મેં. તો બાબલો હજી ઊતો છે. હજી એને જાગે, હજી એને તૈયાર કરવાનું, ત્યાર પછી નીકળે. હજી એની માં તૈયાર થાય છે. હાલો ત્યારે આપણે રાહ આવી આ બધા કમ્પ્લીટ થઈ જાય એટલે બધાને લઈને નીકળી આવે. હાલો મળી આગળ. આ મારા સુખિયાનભાઈ હોતની તૈયાર થઈ ગયા છે. નાનો બાબુડિયો થઈ ગયો, બાબુડિયો નહીં. હા, અમારા જૈનભાઈ નિંદર કરે છે. આ જાગશે એટલે એની માન ત્યારે નહીં થવા જાય, એટલે આ પડ્યો ત્યાં લગીને આ જાગશે ત્યાં લગીને કોઈને કાંઈ અમને ત્યારે નહીં થવા જાય. એટલે એટલું સારું છે કે હૂતો છે ત્યારે મમ્મી તૈયાર થઈ જાય. હમણાં ઉઠશે ને એટલી વાર લાગશે એટલે ઘર માથે લે એમના ઘર. કેવો જો હૂતો હોય તો ડાયો લાગે ને, જેટલો ડાયો લાગે ને એટલો તોફાની છે અત્યારે. જો આરામ કરે છે ભાઈબંધ. આવી ગયા. હાલો હવે કમ્પ્લીટ થઈ ગયા. 8:30 વાગે જવાનું હતું, એની બદલીમાં 9:30 કરી નાખ્યા હે અહીંયા ત્યાં થવામાં. હાલો હવે હાલો બેહો. હાલો પટેલ ખારા થાય નિરાયતે જો ને ત્યાર થઈ ને ત્યાં હે શેનું વહેલા જવા દીધા, પણ ત્યાં ટાઈમે તો પૂગવું પડે ને. 9:30 વાગશે હમણાં. ટાઈમે ગયા હોય તે સારું લાગ્યા. બધા ત્યાં પૂગી ગયા હોય ને હવે અહીંથી બધા વહી ગયા ને હવે નિરાયતે જાય. એ પાછો પ્રશ્નના રિક્ષા છે એટલે નકર તો હમણાં બધાની પહેલાં હાયરો જવું પડે. ચાલો.
ઓલો નકર એ રીતના ઓલી જારી વારી રાખી હોય બેસે આમ ભરી દે ભાભી તું ખાવું હલો ખવડાવી દો હલો ખવડાવી દો બસ મજા આવી ગયો લઈ લો સારું નું હતું નગર એ રીતે તારે ઉતરે જ નહીં હા મજા આવી ગઈ હા ભાઈ જો ઓકે રેડી ઉડાડો વંડો ને મંડો ઘાટ જાના
સલીમ ભાઈ તો સુસરીઓ ફાઇનલી હગાઈનું કામ તો અત્યારે આપણે ફોટોશૂટને અત્યારે કરી લીધું છે. તો હવે આપણે તમને ધીમે ધીમે આમાં ફેમિલીમાં બધા જે મળવા ગયા હોય એનું તમને ફોટોશૂટમાં તમને બતાવી દીધું. હવે આપણે બપોર હમણાં જમવાનું થાય એટલે ત્યાર પછી આપણે જમવામાં આગળ વધી. અત્યારે આપણે જો કે બધી હમણાં બપોરનો જમવાનો ટાઈમ હતો ને થઈ જાય ત્યાર પછી આપણે હગાઈનું કામકાજ તો અત્યારે જો કે અત્યારે ભાણાની હગાઈ તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે. હવે આપણે હમણાં ફોટોશૂટમાં કપલને અમને બોલાવે એટલે ત્યાર પછી હમણાં આપણો ફોટોશૂટ કરવાનું બાકી છે. તો પછી ત્યાર પછી આપણે જઈએ. હાલ તો મળીએ આપણે આગળ. અમારા મિત્રો હતો તો અત્યારે આવી ગયા આમાં સબસ્ક્રાઈબ લોકો ઉભર તો અત્યારે છે ને આપણા સબસ્ક્રાઈબ લોકો અત્યારે આવી ગયા છે. તો જોઈ શકો છો આપણે અહીંયા આપણે 5 થી 6 મિત્રો અત્યારે હાલમાં અહીંયા સગાઈમાં આવ્યા હતા તો આપણને ઓળખી ગયા ને તો એ પણ આપણને અત્યારે આપણી ચેનલને સપોર્ટ કરવા માટે આવી ગયો. તો હું કહેવા માંગુ મારી ચેનલને? વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ. આપતા ભાઈ આવતો હાલો અહીંયા હાલો આજુ વિડીયો હાલો અત્યારે હવે આપણે જમવા બેસી ગયા. ચાલો જમવા. ફાઇનલી આપણે સગાઈ અત્યારે કરી નાખી છે ભાણાની કમ્પ્લેટ. હવે બધા આવી ગયા ઘર બાજુ. હવે અહીંથી નાના ચોલીના બધા લબાચાને લઈને હમણાં થાય હવે આપણા ઘર બાજુ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સવારે બ્યુટી પાર્લરમાંથી ત્યાર થઈને આવ્યા હતા અત્યારે પાછા દેશી લુકમાં આવી ગયા છે. હવે પાછો કલર વયો ગયો. સવારે બાકી થઈ હતી ને હિરોઈન જેવી ત્યારે અત્યારે તમે જોઈ લ્યો આને. આ બ્યુટી પાર્લર વાળા છે ને બધા બધાને બીવરાવી દેજો. દાંત કાઢે શરમાઈ ગઈ. ઓરિજિનલ રંગમાં આવી ગયા. હજી આનો રંગ તમારે જોવો હોય તો મારા ઘરે આવી જાય ને ત્યારે તમને હજી ક્યારેક તમને વિડીયો બતાવીશ અને ઓરિજિનલ રંગ કેવો હોય. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં અને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં. ચાલો બાય બાય.